નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપણી આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9નું વિષય સામાજિક વિજ્ઞાનની એકમ કસોટી 6 એટલે કે જાન્યુઆરી માસની જે એકમ કસોટી છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। તે પહેલાં હજુ સુધી આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લો। આવા વિડીયો સાથે આપણે હર હંમેશ મળતા રહીશું। તો જોઈએ આપણે ધોરણ 9નો સામાજિક વિજ્ઞાનની એકમ કસોટી 6 એટલે કે જાન્યુઆરી માસની કસોટી, જેના પ્રશ્નોના જવાબ આપણને આપેલ છે। ચાલો જોઈએ સેક્શન એ। તો પહેલા સેક્શનમાં આપણને આપેલો છે પહેલો પ્રશ્ન, કાંજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં છે? તો બાળમિત્રો, કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન એ અસમ રાજ્યમાં છે। બીજો પ્રશ્ન છે, ખાલી જગ્યાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે, તો એ કઈ કટોકટી છે? તો બાળમિત્રો, એ છે ક્યુબાની કટોકટી। ત્રીજો પ્રશ્ન, હિમાલય ભારતનું રક્ષણ કરતી કુદરતી દિવાલ છે, કઈ રીતે? તો કહી શકાય હિમાલય મધ્ય એશિયાથી આવતા ઠંડા પવનને રોકી ભારતને બચાવે છે, આમ તે ઉત્તર સરહદે આવતી અને ભારતનું રક્ષણ કરતી કુદરતી દિવાલ છે। આગળનો પ્રશ્ન જોઈએ, કયા રાજ્યોમાં વૃક્ષોના પાન લાંબા, અણીદાર અને ચીકાસવાળા હોય છે? તો કયા જંગલોમાં હોય છે? તો એવું જંગલ છે શંકુદ્રુમ। તો શંકુદ્રુમ જંગલ એવું હોય છે જેમાં વૃક્ષના પાન લાંબા, અણીદાર અને ચીકાસવાળા હોય છે। બાળમિત્રો, આગળનો સેક્શન જોઈએ, સેક્શન બી। આપણને આપેલ છે કે માગ્યા મુજબ ઉત્તર આપો, દરેકના 2 ગુણ છે। તો જોઈએ પહેલો પ્રશ્ન, વિશ્વમાં પરમાણુ શસ્ત્રોના નિશસ્ત્રીકરણની દિશામાં સૌપ્રથમ કયા દેશોએ પ્રયત્ન શરૂ કર્યા હતા? કઈ રીતે? તો જવાબ આપી શકાય કે વિશ્વમાં પરમાણુ શસ્ત્રોના નિશસ્ત્રીકરણની દિશામાં સૌપ્રથમ અમેરિકા, સોવિયત યુનિયન અને બ્રિટને પ્રયત્નો શરૂ કર્યા। આ માટે તેમણે આંશિક પરમાણુ અખતરાબંધી સંધિ તૈયાર કરી અને તેની પર હસ્તાક્ષર કર્યા હતા। બીજો પ્રશ્ન જોઈએ, કારણ આપો, ભારતના પક્ષીઓની વિવિધતા અજોડ છે। તો આપણે લખી શકીએ કે જો તેને મુદ્દા સ્વરૂપે આપણે દર્શાવવું હોય તો 2 માર્ક્સમાં પૂછેલું છે તો લખી શકાય, પક્ષીઓની વિવિધતાની બાબતમાં ભારત અમેરિકા પછી બીજા નંબરે આવે છે। ભારતના ખ્યાતનામ પક્ષીઓમાં મોર, હંસ, સારસ, ઘોરાડ, ચિલોત્રો વગેરે મુખ્ય છે। મોર તેના અતિ સુંદર પીછાને કારણે ખૂબ રળિયામણો દેખાય છે। 2 ફૂટથી વધુ ઊંચું સારસ અને સૌથી વધારે વજનદાર ઘોરાલ પણ આકર્ષક પક્ષીઓ છે। મીઠા અવાજવાળું કોયલ પક્ષી પણ ખૂબ પ્રખ્યાત છે। ભારતમાં કાગડા, કબૂતર, કાબર, ચકલી, પોપટ, બતક, બાજ, ઘુવડ, ગીધ, સમડી વગેરે અનેક જાતના પક્ષીઓ ખૂબ જ મોટી સંખ્યામાં છે। આમ ભારતના પક્ષીઓની વિવિધતા અજોડ છે। ચાલો બાળમિત્રો, જોઈએ આગળનો ત્રીજો પ્રશ્ન પૂછેલો છે, મેઘાલય સહિતના ઉત્તર પૂર્વ ભારતમાં ભારે વરસાદ પડે છે, તો એનું કારણ શું હોઈ શકે? તો મોસમી પવનોની બંગાળની ખાડીની શાખા પુષ્કળ ભેજ સાથે બાંગ્લાદેશ પર થઈને ઈમાન ભારતમાં પ્રવેશ કરે છે, તો તેના માર્ગમાં મેઘાલયમાં આવેલી ગારો, ખાસી અને જયંતિયા ટેકરીઓ આવે છે, તો આથી મેઘાલયમાં મુશળધાર વરસાદ વરસે છે। ખાસી ટેકરીના દક્ષિણ ઢોળાવ પર આવેલા મેસિનરમ અને ચોરાપુંજીમાં દેશનો સૌથી વધુ વરસાદ પડે છે। આ પવનોની એક શાખા બ્રહ્મપુત્રની ખીણમાં પ્રવેશી હિમાલય અને હિમાલયના પહાડોથી અવરોધાઈને ઈશાન ભારતના અન્ય રાજ્યોમાં પણ ઘણો વરસાદ આપે છે। આમ મેઘાલય સહિતના ઈશાન ભારતમાં ભારે વરસાદ પડે છે। આગળ જોઈએ, ચોથો પ્રશ્ન છે, જંગલ એટલે શું? તો વિશાળ વિસ્તારમાં પથરાયેલા વૃક્ષો અને વનસ્પતિના સમૂહને જંગલ કહે છે। બાળમિત્રો, તેમનો જવાબ લખી શકાય। ચાલો હવે જોઈએ મોટા પ્રશ્નો તરફ। તો સેક્શન સીમાં પહેલો પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો, મતદાર અને સરકાર। તો એની ટૂંક નોંધ લખી શકાય કે ભારતમાં લોકશાહી પદ્ધતિની સરકાર છે। બંધારણ મુજબ મતદાર એક મહત્વની પ્રક્રિયા છે, તેમાં મતદાર ખૂબ મહત્વ ધરાવે છે। ભારતમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારની પદ્ધતિ છે। 18 વર્ષ કે તેથી વધારે ઉંમર અને મતદાર યાદીમાં નામ ધરાવતો, નાદાર અને અસ્થિર મગજ ન હોય તેવો ભારતનો દરેક નાગરિક કોઈપણ પ્રકારનો ભેદભાવ વિના ચૂંટણીમાં મત આપવાનો અધિકાર ધરાવે છે। આપણા દેશમાં બંધારણે લિંગ, જાતિ, ધર્મ, શિક્ષણ, જન્મસ્થાન, મિલકત કે ઉચ્ચ નીચના ભેદભાવ રાખ્યા વિના પુખ્ત વયના તમામ સ્ત્રી પુરુષોને મતાધિકાર આપ્યો છે। મતદાર જાગૃત અને પોતાની ફરજ પ્રત્યે સભાન હોવો જોઈએ। તેણે લોભ, લાલચ કે ડર વિના મતદાન કરવાની ફરજ બજાવવી જોઈએ। ચૂંટણીમાં મતદાન કરવું એ દરેક નાગરિકનો અધિકાર જ નહીં
પરંતુ તેની પવિત્ર ફરજ છે, તેથી તેણે મતદાન કરી પોતાની ફરજ અદા કરવી જોઈએ. લોકશાહીની સફળતાનો આધાર મતદારોના મતાધિકારના વિવેકપૂર્ણ ઉપયોગ પર અવલંબે છે. દરેક નાગરિકને મતદાનનો અધિકાર છે, તેથી દરેક મતદારે પોતાના અધિકારનો ઉપયોગ કરવો જ જોઈએ. બીજો પ્રશ્ન છે તો સેક્શન સીનો બીજો પ્રશ્ન, દક્ષિણ ભારતમાં બહુ ઠંડી ગરમી પડતી નથી. તો એનો જવાબ આપો. તો દક્ષિણ ભારત દ્વિકલ્પ છે, આથી તેના મોટા તટીય વિસ્તાર દરિયાઈ આબોહવાની અસર રહે છે, જે ગરમી ઠંડીને હળવી બનાવે છે. દક્ષિણ ભારત ઉષ્ણકટિબંધમાં હોવાથી શિયાળામાં બહુ ઓછી ઠંડી પડે છે. ઉનાળામાં તેના પર સૂર્યના કિરણો લંબ પડે છે, પરંતુ તેનો મોટો ભાગ ઉચ્ચ પ્રદેશ હોવાથી ગરમીનું પ્રમાણ ઓછું હોય છે. આમ દરિયાઈ આબોહવા, વિષુવવૃત્તની સમીપતા અને ઉચ્ચ પ્રદેશની ઊંચાઈને લીધે દક્ષિણ ભારતમાં બહુ ઠંડી કે ગરમી પડતી નથી. ત્રીજો પ્રશ્ન છે, ભારતના વન્યજીવોની માહિતી આપો. તો ચાલો જોઈએ ભારતના વન્યજીવો કયા કયા છે. તો ભારતમાં છેલ્લા કેટલાક દાયકાથી વન્યજીવોના અસ્તિત્વ પર ભારે જોખમ ઊભું થયું છે, તેથી વન્યજીવોની સંખ્યામાં ઘટાડો થયેલો છે. આજથી 100 વર્ષ પહેલાં ભારતમાં વાઘની સંખ્યા હજારોમાં હતી. જોઈએ આગળ. તો વન અને પર્યાવરણ મંત્રાલયના ઈસવીસન 2014ના અંદાજ મુજબ આજે તેમની સંખ્યા 2226 જેટલી છે. દુધાળા પશુઓની સારવારમાં વપરાતી પ્રતિબંધિત ડાયક્લોફેન્સ નામની દવાથી દૂષિત થયેલું માંસ ખાવાથી ગીધની પ્રજાતિ પણ નામશેષ થઈ રહી છે. 20મી સદીના પ્રારંભમાં ભારતના જંગલોમાં જોવા મળતા ચિત્તા આજે સમગ્ર દેશમાંથી નામશેષ થઈ ગયા છે. એક સમયે એશિયાઈ સિંહો મધ્ય પૂર્વ એશિયાઈ દેશોના જંગલોમાં વિહરતા જોવા મળતા, તે આજે માત્ર ગીરના જંગલોમાં જ જોવા મળે છે. ગુજરાતના પર્વતીય જંગલોનું મૂળ રહેવાસી શ્યામ ગરુડ પક્ષી કોઈક વખત જ જોવા મળે છે. ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પર્વતીય જંગલોમાં સહજ જોવા મળતું ચિલોત્રો પક્ષી આજે ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે. આ છે આપણું વન્યજીવન. જોઈએ હવે મોટો પ્રશ્ન, તો સેક્શન ડીમાં આપણને આપેલો છે એક પ્રશ્ન, જે છે ભારતની આબોહવાની લાક્ષણિકતા જણાવો, એટલે કે ભારત દેશની આબોહવા. તો એમાં આપણે કહી શકીએ કે ભારત દેશની આબોહવાની લાક્ષણિકતાઓમાં મુદ્દાવાઇઝ આપણે જો જવાબ લખીએ તો પહેલું, ભારતની આબોહવા એકંદરે ઉષ્ણ છે. ઉત્તરના ઉચ્ચ પર્વતીય પ્રદેશોને બાદ કરતાં બાકીના પ્રદેશોનું તાપમાન શિયાળામાં પણ 0 સેલ્સિયસ જેટલું નીચું પણ જતું નથી. બીજો મુદ્દો, ભારતના સમુદ્રી કિનારાના ભાગોની આબોહવા સાધારણ ગરમ, ભેજવાળી અને સમ છે, જ્યારે સમુદ્રથી દૂરના ઉત્તરના ભાગની આબોહવા ખંડીય પ્રકારની વિષમ અને સૂકી છે. મોસમ પ્રમાણે બદલાતા પવનો એ ભારતની આબોહવાની ખાસ વિશેષતા છે. અહીં ઉનાળાના અંતે આવતી સમુદ્ર પરથી જમીન તરફ અને શિયાળામાં જમીન પરથી સમુદ્ર તરફ મોસમી પવનો વાય છે. આથી ભારતમાં ઉનાળાના અંતે આવતી વર્ષા ઋતુમાં વરસાદ પડે છે અને શિયાળામાં તમિલનાડુના પૂર્વ ભાગ સિવાયના ભારતના વિસ્તારો એકંદરે વરસાદ વગરના રહે છે. જોઈએ તો આબોહવા પ્રમાણે ભારતમાં વર્ષની મુખ્યત્વે 4 ઋતુ કહી શકાય. પહેલું શિયાળો, જે ડિસેમ્બરથી ફેબ્રુઆરીનો સમય છે. ઉનાળો માર્ચથી મે સુધી. ચોમાસું જૂનથી સપ્ટેમ્બર સુધી, જ્યારે પાછા ફરતા મોસમી પવનો ઓક્ટોબર અને નવેમ્બર માસ. આગળ તો ભારતમાં વર્ષા ઋતુ સૌથી અગત્યની ઋતુ છે. આ ઋતુમાં વાતા નૈઋત્યના મોસમી પવનો સમગ્ર ભારતમાં વરસાદ લાવે છે. વર્ષનો બહુ મોટા ભાગનો વરસાદ આ ઋતુમાં જ પડે છે, એટલે કે ચોમાસામાં પડે છે. મેઘાલયમાં વાર્ષિક 400 સેમી જેટલો, તો જમ્મુ કાશ્મીરમાં લેહ વિસ્તારમાં અને રાજસ્થાનના રણ પ્રદેશમાં વાર્ષિક એટલે કે વર્ષનો ફક્ત 10થી 12 સેમી જ વરસાદ પડે છે. ભારતમાં મોટા ભાગનો વરસાદ મોસમી પવનો દ્વારા મળતો હોવાથી વરસાદના પ્રમાણ અને સમય વિશે હંમેશા અનિશ્ચિતતા જ પ્રવેશે છે, કે એનો કોઈ ચોક્કસ નિશ્ચિત સમય રહેતો નથી. બાળ મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવું ભૂલશો નહીં. આવા જ વિડીયો સાથે ફરી આપણે મળતા રહીશું. હજુ સુધી આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લો. આવા જ એકમ કસોટીના સોલ્યુશન તેમજ અન્ય આપણને સોલ્યુશન દરેક વિષયના આપણને મળતા રહેશે. ધન્યવાદ.